હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ પરફેક્ટ માપથી આપણે ઘઉં અને ચોખાના પાપડ બનાવશું। જો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે। પાપડ કડક પણ નહીં થાય, ફાટશે પણ નહીં અને ગાંઠા પણ નહીં રહે। તો આપણે ચમચીના માપથી ખારો અને મીઠું એડ કરશું એટલે તમને બનાવવા એકદમ સરળ પડશે। તો વજનમાં મેં 1 કિલો ચોખાનો લોટ ને 1 કિલો ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ આવે છે એ લીધા છે। એટલે કે મેં બંને લોટ એક સરખા લીધા છે, કિલો ઘઉંનો અને કિલો ચોખાનો લોટ। હવે તમે કોઈ પણ વાસણના માપથી લ્યો તો 2 બાઉલ લોટ હોય તો 3 બાઉલ આપણે પાણી એડ કરવાનું। એટલે આ જ બાઉલના માપથી 3 બાઉલ પાણી નાખશું। આ માપ આપણું એકદમ પરફેક્ટ છે। હવે રોટલી અને ચોખાનો લોટ આપણે બરાબર મિક્સ કરી લેશું। એટલે કે થોડો ચોખાનો અને ઘઉંનો આ રીતે લોટ લઈ મિક્સ કરીએ એટલે આપણે ખીચું બનાવવું છે ત્યારે એકદમ સરળ રહેશે। તો લોટ આપણા મિક્સ થઈ ગયા છે અને પાણીને આપણે ઉકળવા મૂક્યું છે। તો ગરમ પાણી થઈ ગયું છે તો આપણે ચમચીના માપથી 3 ચમચી મીઠું લેવાનું। હવે 3 ચમચી પાપડ ખાર એડ કરશું। તો આ માપ એકદમ પરફેક્ટ છે। 1 ચમચી આખું જીરું। હવે આપણે આ પાણીને ઉકળવા દેશું। તો પાણી આપણું એકદમ સરસ ઉકળી જાય, 5 થી 7 મિનિટ પાણીને ઉકળી દેવાનું। ઉકળી જાય પછી જ મરચાં એડ કરશું। મરચાં એડ કરીને તરત પાણીને નીચે લઈ લેશું, નહીતર ઉડશે તો ગળામાં પણ બળશે। એટલે મરચી નાખેલી હોય એટલે નીચે પાણી લઈ લેવાનું। અને આ પાણી મેં જે સાઈડમાં તપેલીમાં દેખાડ્યું એ અડધી તપેલી એટલે કે 1 ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે, એ આપણે પછી ઉપયોગમાં લેશું। તો આ રીતના થોડો થોડો લોટ નાખી અને એક જ ડાયરેક્શનમાં આપણે ખીચું બનાવી લેશું। તો આ માપ આપણે એકદમ પરફેક્ટ છે। ખાસ યાદ રાખવાનું, 1 કિલો લોટ હોય તો 3 ચમચી મીઠું અને 3 ચમચી સોડા, એટલે કે 2 કિલા લોટમાં 3 ચમચી મીઠું અને 3 ચમચી સોડા એડ કરશો તો માપ એકદમ પરફેક્ટ છે અને એમાં ખીચું પણ એકદમ પરફેક્ટ બનશે। તો આ રીતના ખીચું બની જાય એટલે આ રીતના આપણું મીડિયમ જ ખીચું બન્યું છે। પણ આપણે આ ખીચાને બાફવાનું નથી, પણ બધું મિક્સમાં બાફશું આપણે। આ રીતના વચ્ચે ખાડો કરી અને જે આપણે પાણી સાઈડમાં કાઢ્યું હતું અત્યારે એ એડ કરશું। તો આ બધું જ પાણી અંદર નાખી ઉપર કોટનનું કપડું પાથરી દઈએ અને ઉપર ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું। તો આ રીતે એકદમ સ્લો રાખી અને અડધો કલાક આપણે આ ખીચુંને બફાવા દેવાનું છે। રાઈટ અડધો કલાક થાય ત્યાં સુધી બફાવા દેવાનું છે, એટલે પાપડ બિલકુલ ફાટશે પણ નહીં અને એકદમ પોચા બનશે। તો અડધો કલાક થઈ ગયો છે। તો આ રીતના પાછું આપણે વેલણથી ખીચુંને મિક્સ કરી લેશું, એટલે કે 2 થી 3 મિનિટ માટે હલાવી લઈએ તો એકદમ ચીકણું ને એકદમ સરસ આપણું બફાય અને તૈયાર થયું છે। જો તમારું ખીચું વધારે હોય તો 2 વાસણમાં બાફવાનું, પણ 2 કિલા લોટ હશે તો એક હારે જ બફાઈ જશે। હવે મેં પ્લાસ્ટિકની જાડી કોથળી લઈ 2 ચમચી અંદર તેલ નાખીને આ રીતના ખીચું લેશું, એટલે કે સીધું જ લેવાનું, ઉપરથી નહીં। એટલે જે નીચે ઢીલું હશે ઉપર થોડું કડક હશે તો બંને સાથે સરસ મિક્સ થઈ જશે। કોટનનું કપડું ઢાંકી અને ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી અને ખીચુંને આપણે મસળી લેશું। આ રીતે મસળવાથી ગાંઠા પણ નહીં રહે અને પાપડ પણ ફટાફટ બનાવવા ફાવશે। તો આ રીતના મસળી અને આપણે એક વાસણમાં લઈ લઈએ। હવે તમારે જે સાઈઝના પાપડ કરવા હોય એ સાઈઝના લુવા લેવાના। તો મેં આ રીતના લાકડાનો પાટલો લીધો છે। આ રીતના પ્લાસ્ટિકને મેં ગોળમાં કટ કરીને લીધા છે। હવે તેલવાળી આંગળી કરી અને પ્લાસ્ટિક ઉપર લગાડશું। આ પહેલો પાપડ છે એટલે તેલવાળી આંગળી કરી અને લગાડશું, પછી તેલની પણ જરૂર નહીં પડે। તો આ રીતના લુવો મૂકી ઉપર પ્લાસ્ટિક મૂકી અને દબાવી દેશું। તો જો તમને કિનાર થોડી જાડી લાગતી હોય તો આંગળીથી દબાવી દેશો, પણ પ્લાસ્ટિક હોય ત્યારે જ દબાવી લેવાનો। તો એકદમ સરસ આપણો પાપડ બની અને તૈયાર થયો છે। તો આ રીતના આપણે બધા જ પાપડ બનાવશું। આપણે બીજો પાપડ પણ જોઈ લઈએ।
જેટલા જોવામાં સરસ દેખાય છે એના કરતાંય ખાવામાં ખૂબ જ મજા આવશે, એટલા પોચા પાપડ બનશે. તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો. એકવાર પાપડ બનાવશો તો વારંવાર બનાવશો, અને તમે એકલા હશો તો પણ આ પાપડ બનાવી શકશો. 1 કલાકમાં 100 પાપડ બની જશે ફટાફટ. અને 5 કલાક થાય એટલે પાપડને ઉથલાઈ લેવાના. અને જો તમારે ઘરે તડકો આવતો હોય તો તડકે 8 કલાકમાં જ પાપડ સુકાઈ જશે. તો બીજે દિવસે સરસ શેકાય એવા પાપડ થઈ ગયા છે. તો આપણે શેકીને અને તળીને જોઈ લઈએ. તો આ રીતે અડધો અડધો પાપડ આ રીતે ચીપિયાથી પકડી અને શેકવાનો, એટલે આખો પાપડ વચ્ચે મૂકશો તો વચ્ચે બળી જશે અને ફરતો કાચો રહેશે, એટલે આ રીતના શેકવાનો. હવે એક આપણે પાપડ તળીને જોશું. તો એકદમ પોચા આપણા આ પાપડ બની અને તૈયાર થશે. દાળ ભાત શાક રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. એટલા મસ્ત પાપડ બની અને તૈયાર થયા છે. બીજો પાપડ પણ જોઈ લઈએ. તો એકદમ થાળી જેવડો પાપડ બની અને તૈયાર થયો છે. તળાયેલો પાપડ તો ખૂબ જ સરસ લાગશે. આ પાપડ શેકીને અને તળીને બંને ભાવશે. તો ચોક્કસ ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.